ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો એકાદશ સ્કંદના એકાદશ અધ્યાયમાં ભગવાને અત્યાર સુધી ભક્તના લક્ષણોનું વર્ણન કર્યું. હવે ભક્તિ આપણા હૃદયમાં ભક્તિનો ઉદય કેમ થાય એ માટેના સાધનોનું વર્ણન કરે છે.
તો 123માં પાના બાદ 34માં શ્લોકથી શરૂ કર્યું. મલ્લિંગ મદભક્તજન દર્શન સ્પર્શન અર્ચનમ પરિચર્યા સ્તુતિ પ્રહ્વગુણ કર્માનુકીર્તનમ. વિસ્લિંગ આવે. તો ભગવાન કે મલ્લિંગ એટલે કે મારી જે મૂર્તિ હોય એનું દર્શન કરવું, સ્પર્શ કરવો, એની અર્ચના કરવી, પરિચર્યા અર્થાત સેવા કરવી, એની સ્તુતિ કરવી, એને પ્રણામ કરવા, એના ગુણ કર્મ વગેરેનું કીર્તન કરવું. મદભક્ત આ પ્રકારે મારા ભક્તનું પણ એનું દર્શન કરવું, સ્પર્શ કરવો, પૂજા કરવી, સેવા કરવી, એની પણ સ્તુતિ કરવી, એને પ્રણામ કરવા, એના ગુણોનું અને કર્મનું કીર્તન કરવું. આ બધી એને વૈધ ભક્તિ કહેવાય. વૈધ ભક્તિ એટલે કે વિધિપૂર્વક કરવામાં આવતી વસ્તુ. એક આપણા હૃદયમાં ભાવ હોય અને આપણે કરીએ એક વસ્તુ છે, અથવા તો એ ભાવ જાગૃત કરવા માટે આપણે જે કરીએ એ બીજી વસ્તુ છે. તો ભગવાન આ બધું કર્મ આપણને કરવાનું કહે છે જેથી હૃદયમાં ભગવાનની ભક્તિ જાગૃત થાય. હવે 35મા શ્લોકથી આગળ વર્ણન કરે છે. મત્કથા શ્રવણે શ્રદ્ધા મદનુધ્યાનમુદ્ધવ સર્વલાભોપહર્ણમ દાસ્યેનાત્મનિવેદનમ. મત કથા શ્રવણે શ્રદ્ધા. તો ભગવાન કહે છે કે મારી કથાના શ્રવણ, મારી કથા શ્રદ્ધાપૂર્વક મારી કથાનું શ્રવણ કરવું, અથવા મારી કથાના શ્રવણમાં શ્રદ્ધા. ભગવાનની કથાના શ્રવણમાં શ્રદ્ધા એટલે ભગવાનની કથામાં જે કંઈ ભગવાનનું વર્ણન કરવામાં આવે, ભગવાનના ઈશ્વરનું, ભગવાનના મહાત્મ્યનું, ભગવાનની લીલાઓનું, એ બધાને કોઈને અર્થવાદ ન માનવો, એટલે એ બધાને સાચું માનવું. ટૂંકમાં ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે છે, માટે જે કંઈ લીલાઓ વગેરે આપણે સાંભળીએ, ભગવાનના સ્વરૂપનું, લીલાઓનું, મહત્વનું, ઐશ્વર્યનું બધું વર્ણન કથામાં આવે તો આ બધાને સાચું માનવું. અને એ પ્રકારે શ્રદ્ધાપૂર્વક શ્રવણ. એમ ન માનવું કે આ તો બધી કલ્પના કરવામાં આવી છે અને આ તો બધી, એવું નહીં, પરંતુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની લીલાઓનું, મહત્વનું, ઐશ્વર્યનું શ્રવણ કરવું. આ કથા જે છે એ આપણને આપણા કાનના દ્વારથી ભગવાનને આપણા હૃદયમાં લઈ આવનારી છે. કથા બહુ ઉત્તમ વસ્તુ છે. તો આપણે ભગવાનને આપણા હૃદયથી લાવનાર મહાત્માઓ કહે છે કે ભાઈ આંખો વડે આપણે જોઈએ એની એટલી અસર થતી નથી જેટલી કાન વડે સાંભળીએ. સાંભળીએ એટલે આપણા મનમાં જાય, મનમાં અને જે શ્રવણ કરવામાં આવે, આપણે જે કહેવામાં આવે એના અર્થ પર મનો વિચાર થાય ને એ દ્વારા આપણે તેમાં ભાવ જાગૃત થાય. તો જો ભાવ જાગૃત કરવા માટે કોઈ વસ્તુની અર્થની સમજ મહત્વની છે. ભજન પણ આપણે સાંભળતા હોઈએ, સંગીત સાંભળતા હોઈએ, તો પણ એ સંગીતકાર જે ગાઈ રહ્યો છે એનો અર્થ જો સમજો તો આપણા હૃદયમાં ભાવ સરળતાથી જાગૃત થાય. નૃત્ય પણ જોતા હોઈએ અને જે બધું આપણે ભરતનાટ્યમ જ્યારે જોઈએ ત્યારે બધું તામિલમાં ચાલી રહ્યું એટલે ખબર નહીં પડે કે શું ચાલે છે. ટૂંકમાં એ ખબર ના હોય તો માત્ર અભિનયથી આપણે કલ્પના કરવાની હોય કે આ શું ચાલી રહ્યું છે એક વસ્તુ છે, પરંતુ જે વર્ણન થઈ રહ્યું છે એ શબ્દોની જો સમજ આપણામાં હોય તો આપણામાં ભાવ તરત જાગૃત થાય છે. એ શબ્દોનો હવે એક પ્રભાવ છે કે આપણામાં એનો અર્થ જાગૃત કરે, અર્થ જે છે ભાવ જાગૃત કરે. એટલા જ માટે શ્રવણમ, ભક્તિના 9 પ્રકારની અંદર પણ શ્રવણને સૌથી પહેલું સ્થાન એટલા જ આપવામાં આવ્યું કે શ્રદ્ધાપૂર્વક અને અર્થની સમજપૂર્વક
જ્યારે ભગવાનની કથાનું શ્રવણ થતું હોય ત્યારે આપણો ભાવ જાગૃત થાય છે, અને એ દ્વારા ભગવાન જાણે કે આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. એટલે મત કથા શ્રવણે શ્રદ્ધા. ભગવાન કહે છે કે મારી કથાનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું એ પણ મારી ભક્તિને જાગૃત કરવા માટેનું ઉત્તમ સાધન છે. મત અનુધ્યાનમ ઉદ્ધવ. હે ઉદ્ધવ, મારું ધ્યાન કરવું. શ્રવણમ કીર્તનમ સ્મરણમ. મત અનુધ્યાનમ. અનુધ્યાન એટલે સતત ધ્યાન કરવું. અનુ એટલે નિરંતર મારું ધ્યાન કરતા રહેવું. અઘરું છે, પરંતુ ભગવાનનું ધ્યાન કરવું એ પણ ભગવાનની ભક્તિના ઉદય માટેનું ઉત્તમ સાધન છે. ધ્યાન જરા અઘરી વસ્તુ છે. આપણા મનને એકાગ્ર કરવું. ધ્યાન એટલે એક જ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ મનમાં જાળવી રાખવો. તો ભગવાનના રૂપનું ધ્યાન થતું હોય કે ભગવાન લીલાનું ધ્યાન થતું હોય તો એ જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો જરા અઘરો છે, પણ એ પણ મદ અનુધ્યાનમ. તો સતત મારું ધ્યાન કરવું એવો પ્રયત્ન તો કરવો, જેથી ધીમે 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 આપણું મન ભગવાનનું ધ્યાન કરવામાં ટેવાય. સર્વલાભોપહરણમ. સર્વલાભ ઉપહરણમ. સર્વસ્ય લબ્ધસ્ય ઇષ્ટ વસ્તુન. સર્વલાભ, જે કે વસ્તુ આપણે પ્રાપ્ત કરી એ બધું ભગવાનને ચઢાવવું, ભગવાનને અર્પણ કરવું, ભગવાનને નિવેદિત કરવું. સર્વ લાભ ઉપહરણમ. જે કે વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ એ ઉપહાર એટલે કે ભગવાન એની ભેટ ધરવી. આ પ્રકારની પદ્ધતિ તો ઘણા કુટુંબોમાં હોય છે. જે કંઈ પહેલું આવે બધું ભગવાનને ધરવામાં આવે. તો આમ તો ભોજનનો થાળ તો ભગવાનને ધરવામાં આવે, એ સિવાય ઘરની અંદર જે કોઈ નવી વસ્તુ આવી હોય એ પહેલાં ભગવાનને અર્પણ કરીને પછી જ એનો ઉપયોગ કરવામાં આવે. સર્વ લાભો ઉપહાર તો ભગવાનને આપી દેવાની વાત છે, એનો ઉપયોગ કરવાની વાત જુદી છે. જે કંઈ આપણી ઈચ્છનીય વસ્તુ હોય, ઉત્તમ વસ્તુ હોય એ ભગવાનને સમર્પિત કરી દેવી. દાસ્યેન આત્મનિવેદનમ. દાસ્ય ભાવથી આત્મા એટલે કે દેહનું પોતાનું નિવેદન કરવું. ટૂંકમાં મદીયત્વેન સ્થાપનમ. આ મારો દેહ છે કે હું છું એ ભગવાનનો છું. દાસ્ય ને હું દાસ ભાવથી પોતાનું નિવેદન કરવું, એટલે કે દાસ ભાવથી પોતાને એટલે પોતાના દેહને કે પોતાની જાતને ભગવાનની કહી દેવી. જેવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવે છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ જનક રાજાને ઉપદેશ કર્યો, એના પરિણામે જનક રાજાને જ્ઞાન પ્રાપ્ત થયું. તો અંતમાં જનક રાજા કહે છે કે હે ભગવાન, આ મારો જે વિદેહી જે મારો આ દેશ છે, રાજ્ય છે, એ તો આપનું છે જ, સાથે હું પણ આપની સેવામાં છું. જે કે બધું જ અર્પણ કરી દેવામાં આવ્યું. આ રીતે આત્મનિવેદનમ. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વગેરે દાસ્યમ આત્મનિવેદનમ. તો દાસ્યેન દાસ ભાવથી એવું કહ્યું છે કે આ વૈદ ભક્તિમાં આ દાસ ભાવ બહુ ઉત્તમ છે. એટલે હું ભગવાનનો સેવક છું, ભગવાનનો દાસ છું. આ દાસ્ય ભાવ જે છે એ સરળ છે અને શ્રેષ્ઠ છે. પછી બીજો બધો ભાવ જાગૃત થતા જરા વાત્સલ્ય ભાવ કહો ને આ બધા ભાવ જે છે એ જાગૃત કરવા કરતા પણ દાસ્ય ભાવ પોતાનો જાગૃત કરવો સરળ છે કે ભગવાન મારો માલિક છે, હું એનો સેવક છું. સમજાવે શંકરાચાર્ય મહારાજ પણ ભગવદ્ ગીતામાં જ્યારે જ્યારે ભગવાન કે ભાઈ મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાત્મા સંન્યસ્ય મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. બધા કર્મો મને સમર્પિત કરવા. તો સમજાવે છે કે દાસ ભાવે તો ભગવાનનો દાસ છું અને તેથી ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વ કરી રહ્યો છું. આમ દાસ્યેન આત્મનિવેદનમ. આ બધું આ રીતનો ભાવ જાગૃત કરવાનો બને એટલો પ્રયત્ન કરો. આપણા હૃદયમાં ભક્તિભાવ જાગૃત કરવો હોય તો એની રીત આ કહેવામાં આવી કે પોતાને ભગવાનનો દાસ માનવો,
આ દેહ છે ભગવાનની સેવા માટે છે, જે કર્મ થઈ રહ્યું છે ભગવાનની સેવાના રૂપમાં થઈ રહ્યું છે. આમ ભગવાનને પ્રસન્ન કરવા માટે એની સેવાના રૂપમાં કર્મ કરવું, દાસથી એને આત્મનિવેદનમ, દાસ ભાવથી પોતાની જાતનું નિવેદન કરવું. આત્મનિવેદનમાં બલિરાજા સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત છે. એમણે પોતાની જાતનું નિવેદન કરેલું હતું. આમ તો ભગવાને માત્ર 3 જ પગલાં જમીન માંગી હતી. પહેલા પગલામાં ભગવાને તો આ સમગ્ર પૃથ્વીલોક માપી લીધો, બીજા પગલામાં સ્વર્ગથી મળીને બ્રહ્મલોક માપી લીધો, કશું બાકી રહ્યું જ નહીં બલિરાજા પાસે. ટૂંકમાં જે હતું બધું લઈ લેવામાં આવ્યું. અને છેવટે ભગવાન કે આ ત્રીજું પગલું ક્યાં મૂક્યું, ત્યારે કોઈ પ્રકારના સંકોચ બલિરાજા કહે, ભગવાન આ મારા મસ્તક પર આપનું ત્રીજું પગલું મૂકી દો. આમ બલિરાજાએ પોતાની જાતનું સંપૂર્ણ નિવેદન કરી નાખ્યું. આત્મનિવેદનમાં બલિરાજા સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત છે. દાસ્ય એ પ્રકારની ભાવના. બલિરાજા તો બધું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું, મહાન ભક્ત હતો. પણ એ પ્રકારની ભાવના કે મારી જાતને હું ભગવાનને અર્પણ કરું છું. પછી આગળ ગયે 36મા શ્લોકમાં, મજ્જન્મ કર્મ કથનમ મમ પર્વાનુમોદનમ, મજ્જન્મ કર્મ કથનમ મમ પર્વાનુમોદનમ, ગીત તાંડવ વાદિત્ર ગોષ્ઠીભિર્મદ્ગૃહોત્સવ, ગીત તાંડવાદિત્ર ગોષ્ઠીભિર્મદ્ગૃહોત્સવ. મજ્જન્મ કર્મ કથનમ, ભગવાન કે મારા જન્મ અને કર્મની કથા કરવી, એની ચર્ચા કરવી. ભક્ત લોકો મળે તો ચર્ચા કોને કરે? ભગવાનની ચર્ચા કરે. ભગવાનના જન્મની અને ભગવાનના કર્મની, ટૂંકમાં કર્મ એટલે ભગવાનની લીલાઓનું કથન કરવું, એની કથા કરવી. એટલે આ પ્રકારે ભગવાનની કથા કરવાથી પણ ધીમે ધીમે ભગવાન માટેનો ભાવ જાગૃત થાય. પેલું શ્રવણથી, ભગવાનની કથાના શ્રવણથી ભગવાન વિશેનો ભાવ જાગૃત થાય. જોડે જોડે એમની જે કંઈ સાંભળ્યું આપણે એનું કથન કરવાથી પણ એ ધીમે ધીમે વસ્તુ આપણામાં દ્રઢ થતી જાય. તેથી મજ્જન્મ કર્મ કથનમ, ભગવાનના જન્મ અને કર્મની કથા કરવી, એની ચર્ચા કરવી. એટલે ટૂંકમાં ચર્ચા કરવી જ હોય તો પછી આવી કઈ ચર્ચા કરવી. જો કે આપણે તો બધી રાજકારણની જાત જાતની ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પણ ખરેખર તો એ બધી ચર્ચાઓથી કંઈ બીજો કંઈ લાભ નથી. પણ જે ભગવાનની ભક્તિ જાગૃત કરવી હોય તો આ ભગવાનની કથાઓ જે છે એના જન્મ અને કર્મની કથાઓની ચર્ચા, એનું કથન. મમ પર્વાનુમોદનમ, મમ પર્વ અનુમોદનમ, ભગવાનના જે પર્વ છે એને મનાવવા, એને ઉજવવા. મારા બધા પર્વ ઉજવવા. જન્માષ્ટમી કહો, રામનવમી કહો, એ તો વૈષ્ણવ છે એટલા માટે બરાબર. બાકી તો ભગવાનના પર્વ ઉજવવા. તો કેમ ઉજવવા? બીજી પંક્તિમાં ગીત તાંડવાદિત્ર ગોષ્ઠીભિર્મદ્ગૃહોત્સવ. ગીત, ભગવાનના પર્વ ઉજવવામાં ભગવાન વિચારના ગીત કે ભજન ગાવા. તાંડવ, ભગવાન સમક્ષ નૃત્ય કરવું. વાદિત્ર, તો અમે લોકો આજે જે શોખ આપણો હોય બધો અહીંયા આગળ ભગવાન દ્વારા વ્યક્ત થઈ જાય ખરો. એ શોખ પૂરો કરી શકાય ખરો. કોઈ બીજી જગ્યાએ જઈને નહીં નાચવું, એના કરતા ભગવાન સમક્ષ નૃત્ય કરવું, બીજા કોઈ પ્રકારના ગીતો ગાવા એના કરતા ભગવાનના ભજન ગાવા. એટલે ગાવાનો શોખ હોય તો શોખ આ રીતે પૂરો કરવો, નૃત્યનો શોખ હોય તો આ રીતે પૂરો કરવો. એટલું સારું છે કે આપણી સંસ્કૃતિની અંદર, આપણી સંસ્કૃતિની કાંઈ વિશેષતા છે કે જે કંઈ બધી કળાઓ છે એ તો ભગવાન માટે જ છે. તમે જુઓ, ઉત્તર હિન્દુસ્તાની સંગીત કરતાં પણ આપણું જે કર્ણાટક સંગીત છે, એ કર્ણાટક સંગીતમાં તો દરેક પદ વાસ્તવમાં ભગવાનના ભજનના રૂપમાં જ છે. કોઈ પણ દેવતાનું સુંદર વર્ણન કરવામાં આવતું હોય કે દેવતા વિશે કંઈ ભાવ પ્રગટ કરવા, એ પ્રકારના બધા પદો છે. અને તેથી તમે એ સંગીત ગાઓ એટલે આપોઆપ જ ભગવાનનું ભજન થઈ જાય. આ નૃત્ય આપણું જે છે, જેમ કે
ભરતનાટ્યમ વગેરે જે નૃત્ય છે એ બધું પણ ખરેખર તો ભગવાનને સમર્પિત કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે આ બધી વસ્તુઓ પણ ઉત્પન્ન થઈ છે. એટલે નૃત્યોની અંદરનો પણ જે થીમ એટલે એનો વિષય હોય છે એ વિષય તો કોઈને કોઈ આપણે બધી પૌરાણિક બધી કથાઓ જ હોય. એટલે નૃત્ય પણ વાસ્તવમાં ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન. આ ગીત છે એ પણ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન. ગીત તાંડવ વાદિત્ર તો બધા વાજિંત્રો વગેરેથી વાજા વગાડવા કે વાજિંત્રો જે છે એ દ્વારા ભગવાનનો ઉત્સવ મનાવવો. એટલે આપણે અહીંયા તો ગણેશ ઉત્સવ અને બધું તો આપણે મનાવીએ જ છીએ તો, અથવા તો જન્માષ્ટમી હોય વગેરે આ ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. આ જરા ઘોંઘાટિયા ઉત્સવ બધા જન્માષ્ટમી હોય એટલે પેલું મટકી ફોડવાની આ બધા જે છે એ ઉત્સવ બધા સમૂહ ઉત્સવો છે, લોક ઉત્સવ છે. અને આ ગણેશ ચતુર્થી કે ગણેશ ઉત્સવને પણ લોક ઉત્સવ બનાવવામાં આવ્યો છે. એટલે એ પ્રકારની એક વ્યવસ્થા કરી છે જેથી લોકો બધા એક સાથે ભગવાનનો ઉત્સવ મનાવી શકે. ગોષ્ઠી તો ભગવાનના વિશેની ગોષ્ઠી એટલે કે ચર્ચાઓ થાય એ પ્રકારે ભગવાનનો ઉત્સવ મનાવી શકાય. જે બધા વિદ્વાનો હોય કે જે જાણકાર લોકો હોય બધા બેસીને આપણે બધા ભગવાનની ગોષ્ઠી કરે. મદગૃહોત્સવ, મદગૃહ એટલે મારું ઘર એટલે ભગવાનનું મંદિર. બધા ભગવાનના મંદિરની અંદર પણ ઉત્સવ કરો અને કરાવો. ક્યાં તો આપણા ઘરની અંદર મંદિર હોય કે પછી ભગવાનના મંદિરની અંદર આ પ્રકારે ભગવાનના જે બધા પર્વ છે એટલું સારું છે ભારતની અંદર કે પર્વો તો એક પછી એક આવ્યા જ કરતા હોય છે. એટલું સારું છે. અને આપણે સબ બંદરગાહ વેપારીઓ તો વાંધો નથી. એટલે આમ તો એવું છે ને કે કોઈ પણ એક દેવતાના અનેક પર્વ આવતા હોય. વૈષ્ણવોને ત્યાં પણ દરરોજ કશું ને કશું પર્વ હોય જ. આજે વામનનો જન્મ છે ને આજે નૃસિંહ જન્મ છે ને આજે પેલો ને કંઈક ઘણા બધા પર્વ એ લોકોના આવે છે. તો શિવજીના ભક્તો એમના પર્વ આવ્યા કરતા હોય. આમ દરેક દેવતાના તો પર્વ આવ્યા જ કરતા હોય. અને આપણે બધા દેવતાની આરાધના કરતા હોય તો સતત પર્વ આવ્યા જ કરે. અને તો એ પ્રકારે ભગવાન કે જે મારા જે પર્વ છે અનુમોદનમ એને બધા ઉજવવા. આ બધી આ રીતે ઉજવણી કરવી. આરામથી ગીત ગાવા, નૃત્ય કરવું, વાજા વગાડવા, ગોષ્ઠી કરવી. આ રીતે અમારા ઉત્સવો જે છે એને મનાવવા. એટલે આ બધું પણ ભગવાનની ભક્તિ જાગૃત કરવા સાધનો કહેવામાં આવે. ભગવાનની ભક્તિ હૃદયમાં કેમ ઉદય કરવો એ માટેના સાધનો વર્ણનીય થઈ રહ્યું છે. પછી આગળ વર્ણન કરે છે. યાત્રા બલિ વિધાનમ ચ સર્વવાર્ષિક પર્વસુ વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ સર્વ વાર્ષિક પર્વસુ ભગવાન વાર્ષિક પર્વ આવે એ જ જન્માષ્ટમી વગેરે એકાદશી વગેરે તો અથવા દરેક વર્ષ થનાર એવું નથી કે માત્ર જન્મ જ ભગવાનનો વર્ષે વર્ષે આવે. બધા વાર્ષિક પર્વ જ હોય. વૈષ્ણવ માટે તો ભગવાનના બધા અવતારો છે. દરેક અવતારનો ઉત્સવ થાય. તો ઉપરાંત દરેક એકાદશી હોય એ બધા જે ઉત્સવો છે આ બધા જે દર વર્ષે આવનાર હોય કે વારંવાર આવનાર હોય આ બધા સર્વ વાર્ષિક પર્વસુ યાત્રા કરવી ભગવાનની. આપણે તો બહુ યાત્રા બહુ પ્રસિદ્ધ છે. પૂર્ણિમા આવે એટલે હજારો લોકો બધા ડાકોરની યાત્રા કરતા હોય. ભાદરવા સુદ પૂનમ આવે એટલે બધા અંબાજીની યાત્રા કરતા હોય, દ્વારિકાની યાત્રા કરતા હોય. આ બધા તો યાત્રા પદયાત્રા આપણે બહુ મહત્વની વસ્તુ છે. પદયાત્રા જેમાં ઘણા દિવસો લાગી જાય, અઠવાડિયું લાગી જાય, 15 દિવસ લાગી જાય, વધારે પણ લાગી જાય. તો આ પદયાત્રા એટલે પદયાત્રાનો એક વિશેષ લાભ છે. મેં તમને કહ્યું છે કદાચ કે ઘણા વર્ષો પહેલાની વાત છે. બધા બસમાં બેસીને બસ દ્વારા બધા યાત્રા કરી રહ્યા હતા
બદ્રીનાથ વગેરેની. તો બદ્રીનાથની યાત્રામાં વચ્ચે એક સ્થાન આવ્યું, શ્રીનગર. ત્યાં બધાએ વિશ્રામ લીધો બપોરે. તો મેં જોયું કે તે વખતે આપણા જ્યોતિર્મઠના શંકરાચાર્યજી પણ તે વખતે દ્વારિકાના પણ ખરા, સ્વરૂપાનંદજી મહારાજ પણ તે વખતે ત્યાં વિશ્રામ લઈ રહ્યા હતા, અને એમની પણ મંડળી હતી, ઉપર હતા. ભોજન વગેરે જેમ ઉપર ગયા અને પછી ત્યાં એમનો સત્સંગ ચાલતો એટલે બેઠા, અને પછી પૂછ્યું કે શું કરો છો, આમ ઓળખતા હતા એટલે પૂછ્યું ક્યાં જાઓ છો? મહારાજ અમે તો બદ્રીનાથ જઈએ છીએ, આટલા લોકો છે, બધું બસમાં જઈએ છીએ. બહુ સારું કહેવાય, પણ કે યાત્રા કરવી હોય તો ખરેખર પદયાત્રા કરવી જોઈએ. પદયાત્રા કરવાથી જેટલા દિવસ થાય એટલા દિવસ યાદ રહે કે ભગવાન પાસે જઈ રહ્યા છે, અને તેથી સતત ભગવાનનું ચિંતન થયા કરે. માર્ગમાં કેટલા બધા સ્થળો આવે જ્યાં આગળ આશ્રમો હોય, મંદિરો હોય, પવિત્ર સ્થાનો હોય, અને બદ્રીનાથ વગેરે જતા હોય તો સતત ગંગાના કિનારે કિનારે જવાનું હોય, એટલે અનેક બધા તીર્થ સ્થાનો આવે. ત્યાં પછી દર્શન થાય, સત્સંગ થાય, સ્નાન થાય, અને આ રીતે 15 દિવસ કે જેટલા દિવસ થાય બધા ભગવાનના ચિંતનમાં, ભગવાનના સ્મરણમાં જ જાય. એમ કરતા કરતા બદ્રીનાથ પહોંચે ત્યાં સુધી આપણે ભાવ બરાબર જાગૃત થઈ ગયા હોય. નહીં તો શું થાય છે કે અહીં તો આપણે એરોપ્લેનમાં જઈએ અને પછી સીધા બસમાં એક દિવસ પહોંચી જઈએ. એ દિલ્હીથી, મુંબઈથી જ્યાંથી જતા હોય એવા ને એવા જ આપણે રહ્યા હોઈએ, કોરા રહ્યા હોય ને ભગવાન પાસે જઈએ. એટલે બદ્રીનાથ પહોંચ્યા પછી પહેલો પ્રશ્ન છે કે પાછા ક્યારે જવાનું છે? કારણ કે આ ગરમીમાં એકદમ ઠંડીમાં પહોંચી ગયા હોય અને ઘણી બધી અગવડો એવી લાગતી હોય, એટલે દર્શન કરે તો બધા પાછા ફરી જાય, એટલે કોઈ ભાવ બનતો નથી હોતો. અને એટલા માટે વાસ્તવમાં યાત્રા એટલે તો આવી પદયાત્રા કરવી જોઈએ. એટલે કે યાત્રા, હવે આ જમાના જે વાત કહેવામાં આવે ત્યાં તો યાત્રા એટલે પદયાત્રા જ હોય. બહુ તો ગાડામાં બેસીને જતા હોય કે ઘોડા પર બેસીને જતા હોય ખબર નથી, પણ મોટે ભાગે એટલે યાત્રા. એટલે ભગવાનની યાત્રા જે છે એ પણ ભગવાનની ભક્તિ જાગૃત કરવા માટેનું ઉત્તમ સાધન છે. તો દરેક દેવતાનો વાર્ષિક તો તહેવાર આવે છે. એમનો ક્યાં તો પાટોત્સવ હોય, એટલે સ્થાપના દિન હોય, કે કોઈ વિશેષ દિવસ હોય દરેક દેવતાનો કે દેવીનો, અને એ દિવસો યાત્રા જે છે બહુ પ્રચલિત છે. અને આવી યાત્રા કરવી એટલે કેટલા બધા દિવસ પહેલા તૈયારી કરવી પડે. હવે તો અમે તો બદ્રીનાથ ગયા તો પછી આવ્યા બસમાં, પણ તે વખતે એવું ના હોય, બસ આવવાનું પણ પદયાત્રા છે. હજી પણ કેટલા બધા ગરીબ લોકો તો પદયાત્રા જ કરે છે હિમાલયની. આપણે તો બસમાં ને મોટર ગાડી વગેરે જઈએ ને 4-5 દિવસમાં પૂરી કરીને આવતા રહીએ. પરંતુ આ લોકો કહે છે કે હવે જે નેપાળના રસ્તે આ લોકો બધા કૈલાસ માનસરોવર જાય છે, તો ખટમંડુથી એ લોકોની યાત્રા શરૂ થાય ત્યારે એક લેન્ડ રોવર નામની એક એવી મોટર ગાડી છે, એમાં બધા બેસીને જાય. અને અઠવાડિયામાં બધા પહોંચાડે છે, પણ તમે પહોંચો એ પહેલા તમે એના થોડા દિવસો પહોંચાડે, 3-4 દિવસમાં તમે એને તૈયાર થયા નથી હોતા. ત્યાં જઈને લોકો માદા પડી જાય તરત જ, કે એ વાતાવરણ તમે ટેવાયા નથી હોતા. આ લાંબા રસ્તે તમે યાત્રા કરતા હો ત્યારે 15 દિવસ તમને થાય, 15 દિવસ થાય છે ને પહોંચતા, માનસરોવર પહોંચતા. ત્યાં સુધી બરોબર તમે એના હવામાનથી બધી વસ્તુ ટેવાઈ ગયા હો, એ ત્યાં જાઓ તો તમને એવું ના લાગે કે ભાઈ એકદમ ક્યાં આવી પડે આપણે. એટલે આ પદયાત્રા બહુ ઉત્તમ વસ્તુ છે. જોકે એના માટે ઘણી શરીરની સંપત્તિ સારી હોવી જોઈએ પદયાત્રામાં, એ તો ખરો, પણ સમય હોવો જોઈએ. યાત્રા બલિ વિધાનમ છે. બલિ વિધાનમ, બલિ શબ્દ જ બલિરાજા પરથી આવ્યો છે. જેમ બલિરાજાએ પોતાની જાતનું નિવેદન કર્યું, બલિ વિધાન એટલે તો ટૂંકમાં પુષ્પોપહારાદવેતી, બલિ ભગવાનને પુષ્પ વગેરે અર્પણ કરવા બલિ વિધાનમ. પૂજા વિધાનમ વિશેષ પુષ્પોપહારાદિ સમર્પણમ. ભગવાનની પૂજા કરવી, વિશેષ પ્રકારના પુષ્પ જે કે આપણે ઋતુના પુષ્પ હોય એ બધા લાવીને ભગવાનને અર્પણ કરવા. સર્વ વાર્ષિક પર્વસુ, આ બધા
જે વાર્ષિક પર્વ, વાર્ષિકનો અર્થ એવો પણ કરવામાં આવે કે વર્ષા ઋતુ દરમિયાન એ પણ કરવામાં આવ્યો, અથવા વાર્ષિક એટલે દર વર્ષે આવનારા બધા પર્વ. વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ. આ દીક્ષા છે ને એ પણ બહુ મહત્વની વસ્તુ છે. વૈદિક દીક્ષા એટલે તો ઉપનયનમ, યજ્ઞોપવિત. આ રીતે વૈદિક દીક્ષા, જેમ બ્રહ્મચાર્ય દીક્ષા આપવામાં આવે જે સંધ્યાવંદન માટે અને વેદના અધ્યયન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે, પછી દરરોજ ગાયત્રી જપ, સંધ્યાવંદન વગેરે કરે. બીજી વૈદિક દીક્ષા અગ્નિહોત્રાદિ કર્મ જ્યારે યજ્ઞ કરવામાં આવતો ત્યારે પણ દીક્ષા આપતા હોય છે, એ પ્રકારની દીક્ષા. એટલે કહ્યું છે કે આ દીક્ષા પણ બહુ મહત્વની વસ્તુ છે. તે નરાહ પશવો લોકે કિમ તેષામ જીવને ફલમ યદ ન લબ્ધા હરેર દીક્ષા નાર્ચિતો વા જનાર્દન. એટલા માટે પેલો બ્રહ્મ સંબંધ આપવામાં આવે, કંઠી બાંધવામાં આવે, આવી દીક્ષાઓ છે. તો આવી તાંત્રિક વૈદિક દીક્ષા અને તાંત્રિક દીક્ષા. તંત્ર એટલે આપણે જે પૂજા કરતા હોઈએ છીએ એ તાંત્રિક પૂજા. તાંત્રિક એટલે તંત્રમાં કહેલી, તાંત્રિક પણ વસ્તુ જુદી છે, પણ તંત્રમાં કહેલી પૂજા. વૈદિક પૂજા, તાંત્રિક પૂજા. તો મોટાભાગની આપણી જે પૂજા છે, 16 પૂજા વગેરે, એ તંત્ર પ્રમાણે છે. તો એને માટે પણ દીક્ષાઓ હોય છે. વૈદિકી તાંત્રિકી દીક્ષા એટલે પણ દરેક ધર્મની અંદર ભક્તોનો દીક્ષા આપવાની પણ પ્રથા હોય છે. અને તેથી એ સંપ્રદાયની અંદરની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, જેમ કે તમે એવી દીક્ષા લીધી હોય, વૈષ્ણવની અંદર એવી દીક્ષા લીધી હોય, તો તમને મંદિરમાં પછી અમુક પ્રકારની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય, નહીં તો અધિકાર પ્રાપ્ત ન થાય. એટલે એ પ્રકારની દીક્ષાનું મહત્વ છે. એટલે કહ્યું તે નરાહ પશવો લોકે કિમ તેષામ જીવને ફલમ. આ મનુષ્યો તો જગતની અંદર પશુઓ સમાન જ છે, એમને જીવવાનો શું ઉપયોગ છે? યૈર ન લબ્ધા હરેર દીક્ષા. જે લોકોએ ભગવાન નારાયણની હરે દીક્ષા ન લીધી હોય, નાર્ચિતો વા જનાર્દન, જેમણે જનાર્દનની પૂજા ન કરી હોય, એવા બધા લોકો જગતમાં પશુ સમાન જ છે, એમને જીવવાનો શું ઉપયોગ? અદીક્ષિત સ્વામોરુ સુકૃતમ સ્યાનર્થકમ. જેને દીક્ષા નથી લીધી, એને જે કઈ કર્મ સત્કર્મ કર્યું એ પણ બધું નિરર્થક જાય છે, અનર્થકમ. પશીઓને આપનોતી દીક્ષા વિરહિતો નર. બહુ કહેવામાં આવ્યું છે, દીક્ષા વગરનો માણસ તો પશુઓને પ્રાપ્ત કરે છે. દ્વિજાનામ અનુપેતાનામ સ્વકર્માધ્યયનાદિષુ યથાધિકારો નાસ્તિ. જેવી રીતે બ્રાહ્મણ વગેરે હોય, જેમણે ઉપનયન વગેરે સંસ્કાર ન પ્રાપ્ત કર્યા હોય, તો એમને વૈદિક અભ્યાસ વગેરે અધ્યયન વગેરેનો અધિકાર નથી. એ પ્રકારે પણ દીક્ષા વગર અધિકાર નથી હોતો. આ બધી એટલે એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું વૈદિકી દીક્ષા. તો વૈદિક કર્મ કરવા માટે વૈદિક દીક્ષા અને આ પૂજા અર્ચના કરવા માટે તાંત્રિક દીક્ષા. મદીય વ્રત ધારણમ. મારે માટે વ્રત ધારણ કરવું ભગવાન કહે છે. લોકો વ્રત ધારણ કરતા હોય છે. ચાતુર્માસ આવે એટલે બધા એક જ વાર જમવું, શ્રાવણ મહિનો આવે એટલે વળી એ વિશેષ કંઈક કરવું, પુરુષોત્તમ માસ આવે તો વળી વિશેષ કરવું, દરેક મહિનાની એકાદશી આ કરવું. કેટલાક લોકો ગણેશજીના ભક્તો હોય તો ભાઈ સંકષ્ટ ચતુર્થી કરતા હોય, દેવના ભક્તો હોય અષ્ટમી વગેરે કરતા હોય. આમ આ બધા પવિત્ર દિવસો છે. તેથી વિશેષ પ્રકારનું વ્રત ધારણ કરવું. વ્રતની અંદર ઉપવાસ પણ આવી જાય, વિશેષ જપ વગેરે પણ આવી જાય, અનુષ્ઠાન પણ આવી જાય. ઉપવાસ કરવાનો હેતુ એ પણ છે કે જેથી આપણે ભગવાન સામે વધારે સમય ગાળી શકીએ અને કંઈક અનુષ્ઠાન કરી શકીએ. એટલે ભગવાનની વધારે આરાધના કરવા માટે ઉપવાસ વગેરે છે. તો આ પ્રકારે મદીય વ્રત ધારણમ. આવું વ્રત પણ હોવું જોઈએ. એટલે ઘણા લોકો સોમવારે ઉપવાસ કરતા હોય, અને ગુરુવારે કરતા હોય, અને શનિવારે કરતા હોય, અને એકાદશીએ કરતા હોય, અને પૂર્ણિમાએ કરતા હોય, અને ઘણું કરતા હોય છે. આ પ્રકારે વ્રત ધારણ કરવું. હવે એવું છે એટલે આપણે યાદ રહે કે આજે ગુરુવાર છે, આજે ગુરુજીનો વાર છે, સોમવાર આજે શિવજીનો વાર છે, આજે વગેરે. એટલે
તો કંઈ પણ પ્રસાદ પણ આપીએ ત્યારે કે નહીં સ્વામી ગુરુવાર છે, યાદ છે. એ રીતે જે કંઈ દીક્ષા આપણે લીધી હોય કે વ્રત લીધું હોય એ વ્રત આપણને ભગવાનની સ્મૃતિ માટેનું એક સાધન બની જાય છે. પછી આગળ કહે છે મમાર્ચા સ્થાપને શ્રદ્ધા સ્વતઃ સંહત્ય ચોદ્યમઃ. મમાર્ચા સ્થાપને શ્રદ્ધા સ્વતઃ સંહત્ય ચોદ્યમઃ. ઉદ્યાનોપવના ક્રીડપુરમંદિર કર્મણિ. ઉદ્યાનોપવના ક્રીડપુરમંદિર કર્મણિ. મમ અર્ચા સ્થાપને શ્રદ્ધા. મારી મૂર્તિની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરવી. મંદિરોમાં મંદિરની અંદર ભગવાનની મૂર્તિની સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી એની નિયમિત પૂજા થાય. ઘણા લોકો પોતાના ઘરની અંદર પણ આવું કરતા હોય છે. ઘરની અંદર પણ મંદિર જે બનાવ્યો હોય ત્યાં ભગવાનની લોકો સ્થાપના કરતા હોય છે. બ્રાહ્મણને બોલાવીને વાસ્તુ ખરેખર પ્રાણ પ્રતિષ્ઠાને બધું પણ કરતા હોય છે. મમ અર્ચા સ્થાપને શ્રદ્ધા. અર્ચા એટલે ભગવાનની મૂર્તિ. ભગવાન કે મારી મૂર્તિની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરવી. અને મંદિરમાં સ્થાપના કરવી હોય તો પછી જોડોજડા બધું પણ કરવાનું. સ્વતઃ સંયુક્ત છે ઉદ્યમ. ઉદ્યાન ઉપવન આક્રીડ પુરમંદિર કર્મણી શ્રદ્ધા. આ બધા કર્મ કરવા. ભગવાનનું ઉદ્યાન બનાવવું. તત્ર ઉદ્યાનમ પુષ્પ પ્રધાનમ વનમ. ભગવાનનું મંદિર બનાવે ને પછી ભગવાન માટે ઉદ્યાન બનાવવું. જ્યાં પુષ્પ ખૂબ બધા થતા હોય ભગવાનને અર્પણ કરવા માટે, ફૂલ જ્યાં થતા હોય એ પ્રકારનું ઉદ્યાન બનાવવું. ઉપવન ભગવાનને અર્પણ કરવા માટે ફળ. ઉપવનમ તુ ફલ પ્રધાનમ. ઉદ્યાનમ પુષ્પ પ્રધાનમ. ભગવાનના ફૂલ માટેનું ઉદ્યાન, ભગવાનના ફળ માટે છે ઉપવન. આ ક્રીડમ ક્રીડા સ્થાનમ. ભગવાનને ક્રીડા કરવા માટેનું સ્થાન. ખાસ કરીને બધા વૈષ્ણવ મંદિરોમાં જાઓ ત્યારે ભગવાનની જાત જાતની ક્રીડાઓ થતી હોય. ભગવાનને પછી નૌકા વિહાર થતો હોય, ભગવાનની કંઈ રાસ ક્રીડા થતી હોય, એટલે બધી જાત જાતની એ લોકો મનોરથ કરતા હોય છે. ભગવાને તો ક્રીડાઓ ખૂબ કરેલી છે, એટલા માટે એમને માટે પેલું કુંજ વગેરે વૃક્ષનું આ બધી સ્થાપના કરે. ત્યાં આગળ પછી ભગવાન કે રાસ ક્રીડા કરતા હોય. એટલે ભગવાનની ક્રીડા માટેનું સ્થાન, આપણી ક્રીડા માટે નહીં, આ બધું ભગવાનની ક્રીડા માટેનું સ્થાન છે. એટલે આ ક્રીડમ ક્રીડા સ્થાનમ. ભગવાનની ક્રીડા માટેનું સ્થાન. લોકો બધા બહુ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાથી કરતા હોય છે આ બધું. ઘણી વાર જોયેલું છે આપણે કે ભગવાનને પોતાના ઘરમાં સ્થાપિત કરે ત્યારે પણ આ બધું જોડોજોડ કરતા હોય છે. ભગવાન માટે આ બધી વસ્તુઓ ખાસ જુદી રાખવામાં આવી હોય. પૂર મંદિર કર્મણી. ભગવાન માટે પૂર બનાવે. પૂરનો અર્થ ગોપુર એવું પણ કરવામાં આવ્યું. ગોપુરમ પૂર નગર એવું પણ કરવામાં આવ્યું. હવે એ તો બહુ મોટી વસ્તુ છે. તો ભગવાન માટે નગરની સ્થાપના કરવી. મંદિરે ભગવાનનું મંદિર બનાવવું. આ બધું સ્વતઃ સંમત્ય છે ઉદ્યમ. આ થાય તો એકલા કરવું, ન થાય તો ભેગા મળીને કરવું. એટલે આ પ્રકારે મંદિરની અંદર થતું હોય છે. બધે અમેરિકા જેવા દેશની અંદર તો બધા ગામની અંદર લોકો ભેગા મળે અને પછી ભગવાનના મંદિરની સ્થાપના કરે. કે મંદિર માટે ઘણા બધા પૈસા જોઈએ, કોઈ વ્યક્તિ એ બધું ન આપણે શક્ય બને તો ભેગા મળીને કરે. અને પછી કહે છે મંદિર બન્યું એટલે બાકી બધી વસ્તુ પણ કરવી પડે. પહેલા આ છે મંદિરમાં ભગવાનની મૂર્તિ જે હોય એની સ્થાપના, પછી ભગવાનની સેવા માટે બીજી બધી વ્યવસ્થા જોઈએ તે કરવાની. જેમ કે ઉદ્યાન બનાવો, ઉપવન બનાવવું, ક્રીડાનું સ્થાન બનાવવું વગેરે વગેરે આ બધી વસ્તુની રચના કરવી. મોટા મોટા મંદિરમાં જઈએ તો આ બધું મળશે આપણને. તિરુપતિમાં કોઈ મોટા મંદિરમાં જઈએ ત્યારે
આ બધી વ્યવસ્થા આપણે જોવા મળે ત્યાં આગળ. પછી આગળ કહે છે सम्मार्जनोपलेपाभ्यां सेकमण्डलवर्तनैः मार्जनोपलेपाभ्यां सेकमण्डलवर्तनैः गृहशुश्रूषणं मह्यं दासवद् यदमायया गृहशुश्रूषणं मह्यं दासवद् यदमायया मह्यम ગૃહ શુશ્રૂષણમ મહ્યમ મમ ગૃહ મારું ઘર એટલે મારું મંદિર, મારી મંદિર જે છે એ બધાની ત્યાં આગળ સેવા કરવી. કે દાસવત, હું ભગવાનનો દાસ છું, એ દાસ ભાવથી મંદિરમાં જઈને સેવા કરવી. હજી અહીંયા ઘણા લોકો આ કરતા હોય છે. અમેરિકામાં તો ખાસ કરતા હોય છે, કારણ કે ત્યાં તો આપણે જ બધું કરવું પડે. ત્યાં કે નોકરો બધું તમે મળે નહીં, તો બધા તો મળી રહે, પણ ત્યાં તો કોઈ મળે નહીં. અને એટલે સમાજના બધા આગેવાન લોકો હોય, જે લોકોએ ભેગા થઈને આ બધી મંદિરની રચના કરી હોય, એ લોકોને જ જવાબદાર થાય. પછી આ બધું એને એ બધી વસ્તુને જાળવવાની જવાબદારી પણ એમને થઈ જાય. એટલા માટે એ લોકો જ જઈને બધી સફાઈ કરતા હોય. એટલે સમાજન એટલે દાસવત, સેવકની જેમ. તો મંદિરની અંદર આ મંદિરના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એનો પ્રેસિડેન્ટ કોણ છે કે ચેરમેન કોણ છે એ જાણવું હોય તો જે માણસ વેક્યુમ ક્લિનિંગ કરતો એ જેનો હોય, એની જવાબદારી ટૂંકમાં એ માણસે જવાબદારી લેવી જ પડે. અને તેથી આવું કામ જે કરતો હોય સમજવું કે એ માણસ સૌથી વધારે ઊંચી પદવી ધરાવતો હશે. એટલે આમ સમાજની અંદર એમનું ઘણું સારું સ્થાન હોય, લાખોપતિ હોય, છતાં પણ આ બધું કામ કરે. દાસવત યત અમાયા, અહીં ભગવાન કહે છે કે નિષ્કપટ ભાવથી કરવું જોઈએ, શ્રદ્ધા ભક્તિપૂર્વક અને નિષ્કપટ ભાવથી. શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, ભક્તિપૂર્વક, કપટ વગર. કપટનો એક અર્થ કરવામાં આવ્યો કે ભાઈ ફલાભિસંધિ લક્ષણ કપટ ત્યાગેન. એ શ્રીમદ ભાગવતમાં મોટે ભાગે કપટનો અર્થ કરવામાં આવે છે કે આપણે જે કર્મ કરતા હોઈએ એમાંથી ફળની અપેક્ષા રાખવી. આપણે જે કર્મ કરતા હોઈએ એ દ્વારા કશી વ્યક્તિગત અપેક્ષા રાખવી, એને જ કપટ કહેવામાં આવે. એટલે આ માયા કપટ વગર જે કર્મ કરતા હોય, એટલે ભગવાનના મંદિરમાં જઈને સેવા કરતા હોઈએ તો એ દ્વારા પોતાને વ્યક્તિગત કશો લાભ થાય એવી કોઈ પ્રકારની અપેક્ષા વગર. બાકી તો કપટ એટલે બહુ દેખાવો પણ થતો હોય છે. અને તેથી ખરેખર કશું કરતા ના હોય તો પેલા ફોટોગ્રાફર આવે ત્યારે પછી બધા લોકો ઝાડો લઈને ઉભા રહી જાય ને પેલું ફોટો પડાવે, પછી આપી દે બીજા કોઈને. ટૂંકમાં પછી કોઈ ના કરતા. આ તો માત્ર દેખાવાનું જ હોય, એ તો કપટ જ છે. એટલે દાસવત યત અમાયા, માયા વગર, કપટ વગર, દાસ ભાવથી, સેવક ભાવથી, શ્રદ્ધા ભક્તિપૂર્વક. આ બધાનો હેતુ કારણ કે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જાગૃત કરવાનો એટલા માટે. એટલે આપણા મનમાં એ પ્રકારની ભાવના હોય કે મારા હૃદયમાં ભગવાન માટેનો ભાવ જાગૃત થવો જોઈએ, એ માટે આ બધું કહ્યું છે. એવું ન હોય તો પછી કપટ થયા કરતો હોય છે. પણ જ્યારે આપણામાં એ પ્રકારની બહુ નિષ્ઠા કે એવી પ્રામાણિકતા હોય કે મારે આ પ્રકારનો ભાવ જાગૃત કરવો છે, તો એને માટેના સાધનો કહેવામાં આવે. તો ત્યાં મંદિર જઈને શું શું કરવું? સંમાર્જન એટલે ઝાડુ વાળવું, સફાઈ કરવી, ઝાડુ વાળવું. ઉપલેપાભ્યામ, લેપ કરવો. એ જમાનાની અંદર તો ત્યાં આગળ છાણ વગેરેથી, માટીથી લેપ કરવો. ઉપલેપ ગોમય ઉદકાદિભિ આલેપનમ. છાણ, માટી, પાણી વગેરે ભેગું કરીને ત્યાં લેપ કરવો. શેક, પાણી છાંટવું. ધૂળ ઉડતી હોય ને હિન્દુસ્તાનની અંદર, પછી શેક, પાણી છાંટવું. મંડલ વર્તનૈ, મંડલ એટલે સરસ સરસ પછી ત્યાં સાથિયા પૂરવા, ચોક પૂરવા કહે છે ને, ચોક પૂરવા, સાથિયા પૂરવા. એ દક્ષિણ ભારતમાં તો આ બધી વસ્તુનો બહુ પ્રચાર છે. અને ત્યાંની સ્ત્રીઓ તો એકદમ બહુ જ આ વિષયમાં ઘણી બધી કુશળ હોય છે.
થોડીક જ વારમાં બહુ મોટી સરસ એકદમ જ બહુ સરસ સાથી બનાવી દે. એટલે એને ચોખાના લોટથી એને બધું શેક મંડલ વર્ત નહીં આ પ્રકારે સાથિયા પૂરવા, ચોક પૂરવા, બીજા બધા જાતનો પણ ત્યાં આગળ શણગાર કરો. એટલે પછી તોરણ હોય, માળાઓ હોય, આ બધી વસ્તુથી મંદિરમાં ત્યાં આગળ શોભા વધારવી. આ બધું જઈને કરવું. ગૃહ શુશ્રૂષણમ, ત્યાં ભગવાનના ઘરે જઈને મંદિરમાં જઈને સેવા કરવી. ઘણી જગ્યાએ તો જેમ કે તમે ગુરુદ્વારમાં જાઓ, ગુરુદ્વારની અંદર તો ભગવાનની સેવા કરવી એટલે બધા લોકોના જૂતા સાફ કરવા, એ સેવા છે. જેટલા લોકો, ઘણા લોકો આવી સેવા કરે. બધા લોકોએ પગરખા કાઢ્યા હોય એ બધાને ગોઠવી દે, પણ ગુરુદ્વારમાં તો એ બધાને સાફ કરે. આ પ્રકારની સેવા. મોટો માણસ, ક્યારેક સજા પણ થાય એવી. આપણા ભારતના રાષ્ટ્રપતિ ઝૈલસિંહ હતા, એમણે કંઈક કારણ કે થયું ઇન્દિરા ગાંધી ત્યારે હતા, અને પછી ત્યાં થયું ને બધું પંજાબની અંદર ભિંડનવાલ અને આ બધાનું, એટલે એમાં ઝૈલસિંહ પણ આવી ગયા ઝપાટામાં. એટલે આ લોકો બહુ નારાજ થઈ ગયા, શીખ લોકો એમના પર. સજા કરવામાં આવી ને પછી એમણે સજાના ભાગરૂપે ત્યાં આગળ સુવર્ણ મંદિરમાં જઈને આ પ્રકારની સેવા બધી કરેલી. આવું કરવું પડે. એ તો એને સજાના રૂપમાં પણ જાતે કરે. ત્યાં આગળ તો શીખ લોકોનું હંમેશા ગુરુજીનું લંગર ચાલતું હોય. ત્યાં જે જાય બધાને ભોજન મળે, તો એમાં બધું પીરસવું, આ બધા લોકો ઉત્સાહથી કરતા હોય છે. આ પ્રકારે ભગવાનની અને ભગવાનના ભક્તોની સેવા કરવી. અમાયા, કોઈ પ્રકારના કપટ વગર. પછી આગળ કહે છે અમાનિત્વમદંભિત્વમ કૃતસ્યા પરિકીર્તનમ અપિ દીપાવલોકમ મે નોપયુંજ્યાન્નિવેદિતમ. અમાનિત્વમ અભિમાનરાહિત્યમ. આ તો આપણે જાણીએ છીએ. અમાનિત્વમ અદંભિત્વમ અનિંદા આવી ગયા. એટલે કે છે કે આ બધી ભગવાનની સેવા કરતા હોય ત્યારે માનિત્વ, દંભિત્વનો ત્યાગ, અભિમાનનો ત્યાગ. ઘણો શું આપણે સેવા કરીએ પછી જરાક અને બીજા ન કરતા હોય, આપણે કરતા હોઈએ અને બીજા ના કરતા હોય, એટલે આપણામાં જરા કંઈક પાછું થોડુંક વહેમ જાગૃત થાય કે હું ભગવાનનો સેવક છું. આ લોકો તો કંઈ કરતા નથી. અને ઘણીવાર શું થતું છે, આ બધી સેવા કરવામાં કષ્ટ તો પડતું હોય, આપણે કંઈક વ્યક્તિગત ભોગ પણ આપવો પડતો હોય. બીજા બધા લહેર કરતા હોય ત્યારે આપણે ઝાડુ વાળતા હોઈએ, આપણે કંઈક એવું બધું કામ કરતા હોઈએ, એટલે એ જે બીજા બધા લહેર કરતા હોય એનાથી આપણે વંચિત તો રહી જાય. એટલે મનમાં કોઈ ને કોઈ પ્રકારની એક જરા લાગણી, રોષ થોડો અંદર જમા થતો હોય. ઘણીવાર આપણે કશાથી વંચિત રહી ગયા અને બીજા બધા લોકો તો જો કશું કરતા લાભ બધા લઈ જાય છે, કે કરતા છે નહીં લાભ લઈ જાય છે, અને આપણા ઢસડો કરવો પડે છે. અહીં તે ભગવાનની સેવા આમ કરતા હોય છતાં મનની અંદર આવી જાતનો એક રોષ હોય કે આપણે કંઈ લાભથી વંચિત રહી ગયા, એવી પ્રકારની લાગણી હોય ત્યારે આ બધું અભિમાન જન્મ કે એને પછી કેવી રીતે એ વસ્તુનો એનો બદલો કેમ વાળવો અને પાસે, એટલે બીજા પર દાદાગીરી કરવી, બીજાને સંભળાવવું, આમ કરીને પોતે, એટલે આવી જાતની વસ્તુ થઈ જતી હોય છે. એટલે અમાનિત્વમ, માનિત્વનો ભાવ, અભિમાનનો અભાવ. સેવકમાં તો અભિમાન ના જ હોય, પણ સેવા કરવાને કારણે મનમાં અભિમાન જન્મતું હોય તો પછી ભગવાનની ભક્તિ જાગૃત ના થઈ, અભિમાન જાગૃત થયું. આ સેવા વગેરે કરવાનું પ્રયોજન એ હતું કે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જાગૃત થાય. એમ લાગે કે આ હૃદયમાં માન જાગૃત થઈ રહ્યો છે, અભિમાન જાગૃત થઈ રહ્યો છે કે હું ભગવાનનો સેવક છું, બીજા બધા કરતા કંઈક ચડિયાતો છું, હું કંઈક વિશેષ છું. આ પ્રકારની વસ્તુ જાગૃત થાય, સમજવું કે આ ખોટે રસ્તે જઈ રહ્યા છે અને ભક્તિને બદલે વિપરીત વસ્તુ જાગૃત થઈ છે. અમાનિત્વમ, અદંભિત્વ એ વાત કરવામાં આવે. અદંભિત્વમ, દંભની વાત કરવામાં આવે કે કપટની વાત કરવામાં આવી. ખરેખર તો લોકોનો દેખાડો કરવા માટે કરતા હોય ખરા, પણ એવી રીતે કરે છે બધા લોકો નોંધ લે નહીં. એટલે ઘણા લોકો સેવા કરતા હોય, અમુક પ્રકારની સેવા કરવાનું પસંદ કરે
જે સેવાથી લોકોને તરત પ્રદર્શન થાય કે બસ અમે કંઈક કરી રહ્યા છીએ, એ પ્રકારનું કર્મ કરે જેથી બધા એમની નોંધ લે. બાકી પાછળ રહીને કામ કરવાનો જેને કોઈ નોંધ ના લેતું હોય એવું કરવા ઓછા લોકો તૈયાર થાય. જેની નોંધ ન લેવાતી હોય, ઘણા લોકો કહે ને કે ભાઈ આ તો બધા પાયાની ઈંટો સમાન છે, દેખાય જ નહીં, સતત ભાર વહન કરતી હોય પણ દેખાય નહીં. પેલા સ્તંભ વગેરે હોય બધા દેખાય. તેથી ઘણા લોકોને બી મનમાં ઈચ્છા થાય કે પોતે જે કરતા હોય એ કે એની કંઈક કદર થાય, લોકો એની નોંધ લે. પણ એ પાછું એક અભિમાનનો જ એક પ્રકાર છે. ટૂંકમાં એ પ્રકારનું ફળ આપણને મળે તોય પછી ભગવાનની ભક્તિ ના મળે. અગત્યની વસ્તુ શું છે? આ બધાનું પ્રયોજન છે હૃદયમાં ભગવાનની ભક્તિ જાગૃત થાય. અમાયત્વમ અદંભિત્વમ દંભ, મનમાં એક પ્રકારની વૃત્તિ હોય અને બહાર દેખાડો બીજા પ્રકારનો કરતા હોય એનું નામ દંભ. આ બધા ભક્તિના વિરોધી છે. એટલા માટે ખાસ ભગવાન અહીંયા કહે છે અમાયત્વમ અદંભિત્વમ, દંભ નહીં. એટલે અંદર ભાવના ના હોય અને બહાર આપણે ઘણો દેખાડો કરતા હોઈએ, આ બધી વસ્તુઓથી કદાચ આપણે વ્યવહારની અંદર કંઈક પામી જઈએ ખરા, વ્યવહારમાં કંઈક લાભ આપણને મળી જાય ખરો, પરંતુ જે મૂળ લાભ આપણને જોઈએ છે અને તે જે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી એ લાભથી તો વંચિત રહી જઈએ છીએ. કૃતસ્ય અપરિકીર્તનમ, જે પોતે કર્યું હોય એનો ઢંઢેરો પીટાવો, કીર્તન કરવું, ચારે બાજુ એ વસ્તુ જણાવવી કે જો મેં આ કર્યું, પેલું કર્યું, ફલાણું કર્યું, એમ કરીને એવું કરવાથી બધી વસ્તુઓ કહે છે ભાઈ કે ધર્મ ક્ષરત કીર્તનાથ. કહેવામાં આવ્યું છે ધર્મ ક્ષરત કીર્તનાથ, જે પોતે સત્કર્મ કર્યું હોય એને જાહેર કરવાથી, એનો ઢંઢેરો પીટાવવાથી એની અસર ચાલી જાય છે. એટલે આ કથા કહે છે કે યયાતિ રાજા હતો, યયાતિ રાજાએ ખૂબ બધું પુણ્ય કર્મ કર્યું જેને કારણે એને સ્વર્ગમાં સ્થાન મળ્યું. એટલે યયાતિ રાજા સ્વર્ગમાં ગયો ત્યાં સુધી કે ઇન્દ્રનું અડધું આસન એને મળ્યું. એટલી બધી વિશ્વામિત્ર વગેરેની કૃપાથી એને આ પ્રાપ્ત થયું. હવે આ તો ઇન્દ્રના આસન પર આવીને અડધું આસન પચાવી પડે, જમાવી દીધું. એટલે ઇન્દ્ર પૂછે ને કે તે તો શું કર્યું યયાતિ, આવું તો શું કર્યું જેને કારણે તને આવું સ્થાન પ્રાપ્ત થયું? યયાતિ બી કહેતો ગયો, એક પછી એક વર્ણન કરતો કે મેં આ કર્યું, પેલું કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, બધું વર્ણન કર્યું. વર્ણન પૂરું થયું, ઇન્દ્રને હડસેલી જ મૂક્યો, નીચે પાડ્યો. કેમ અત્યારે આવું કરે? તો કે તે બધું વર્ણન કર ને, તારું બધું ફળ ચાલી ગયું. ધર્મ ક્ષરદ કીર્તનાથ, આ ધર્મ કે પુણ્ય કર્મ છે એ કીર્તન કરવાથી એ ધીમે ક્ષીણ થઈ જાય છે. એના માટે પોતે કરેલા કર્મનો ક્યારે પણ ઢંઢેરો ના પીટાવો કે પ્રદર્શન ન કરવું કે જાહેર ન કરવું. કૃતસ્ય અપરિકીર્તનમ, આ મૂલ્યો આપણને આપવામાં આવ્યા. હવે ભગવાનને આવું કહેવાની જરૂર પડે છે. ટૂંકમાં એ જમાનાની અંદર પણ આવું કે અમાયત્વમ અદંભિત્વમ કૃતસ્ય અપરિકીર્તનમ, આટલું યાદ રાખવું. માયત અભિમાન નહીં, દંભ નહીં, અને પોતે કરેલી વસ્તુનું પ્રદર્શન નહીં. આપણે પ્રદર્શન કર્યા જ કરતા હોઈએ છીએ. જ્યાં જઈએ ત્યાં આપણે તો પછી તકતી લગાવડાવીએ. સ્વામી વિદિતાત્માનંદ આવ્યા અને ફલાણો કરો, ઢીકણું કરો, ચારે બધો તકતીઓ. એટલે આ તો કૃતસ્ય કીર્તનમ છે. આ બધો જે કર્યું હોય એનું પ્રદર્શન કરવું બરોબર નથી. પછી કહે છે અપી દીપાવલોકમ મેં નોપયુંજાત નિવેદિતમ. અભી દીપાવલોકમ મેં, એ ભગવાન કહે છે કે મારે માટે દીવો ધારો કે આપણે પ્રગટાવ્યા હોય. ટૂંકમાં ભગવાને જે કે વસ્તુ નિવેદિત કરી હોય એનો કોઈ વ્યક્તિગત ઉપયોગ ના કરવો. નહીતર આપણે ભગવાનને એવું નૈવેદ્ય ચડાવીએ જે આપણને, એટલે એવી જાતનું નૈવેદ્ય ચડાવીએ કે ભાઈ જે દિવસ પ્રસાદ રૂપે આપણે પાછો એ પ્રકારે આપણે યોજના કરતા હોઈએ કે ભગવાને કયું નૈવેદ્ય ચડાવવું. એટલે ભગવાને ચડાવેલો વસ્તુનો વ્યક્તિગત ઉપયોગ અહીં ન દીપાવલોકમ. ભગવાન માટે આપણે દીવો પ્રગટાવ્યો હોય તો એનો ઉપયોગ જોવા માટે ના કરવો. ચાલો ભગવાન દીવો છે, દીવાના પ્રકાશમાં વાંચી લઈએ ધારો કે આપણે, એટલે ટૂંકમાં ભગવાન નામ દીવો આપણે ધર્યો ખરો પણ ઉપયોગ શું કરીએ? વાંચી લેવા, વાંચવા માટે, તો કે નહીં. ભગવાનને આ પ્રકારે નિવેદિત કરેલી વસ્તુનો આવો વ્યક્તિગત ઉપયોગ ન થાય, એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એટલે ન ઉપયુંજાત, ઉપયોગ ન કરવો.
જે કે ભગવાને અર્પણ કર્યું હોય પછી રીતે ઘણીવાર શું થાય, અલંકારો વગેરે ભગવાને ધરીએ અને પછી આપણે એનો ઉપયોગ કરીએ, વસ્તુઓ ભગવાને ધરીએ આપણે એનો ઉપયોગ કરીએ, ઉપયોગ કરવા માટે જ ધરતા હોઈએ. એટલે અહીં ન આપી દીપાવલોકમ મેં અભી આ ભગવાને ચઢાવેલી વસ્તુ કામમાં લગાવી ના જોઈએ ત્યાં સુધી કે દીવાના પ્રકાશથી પણ એ દીવાના પ્રકાશનો ઉપયોગ પણ વ્યક્તિગત ઉપયોગ માટે ના કરવો જોઈએ. ન પોયુંજાદ નિવેદિતમ, બીજા કોઈને નિવેદિત કરેલી ચઢાવેલી વસ્તુ જે છે એ પછી ભગવાન ના ચડાવવી જોઈએ. આ તો એક હાર અહીંયા પહેરવા બીજાને પહેરાવી દીધો, એક જગ્યાએ નિવેદિત કરેલી વસ્તુ બીજા ન કરવી જોઈએ. વિષ્ણુ નિવેદિતાન્નેન યષ્ટવ્યમ દેવતાંતરમ, અન્યસ્મૈ નિવેદિત એટલે કહે છે અન્યસ્મૈ નિવેદિતમ દીપાદિકમ કિંચિત. બીજું પણ એવું થયું, આ એક દીવો ધારો કે બીજાને આપણે ધર્યો હોય ને એક દેવતાને, પછી બીજા દેવતાને એનો દીવો ના ધરવો જોઈએ એવું પણ કહેવાય. દીપાવલોકમ મેં ન ઉપયન નિવેદિતમ એટલે અન્યને નિવેદિત કરેલી વસ્તુ હોય એ વળી પાછી ભગવાન કે મને ના ધરવી જોઈએ ભાઈ, એ પણ અર્થ થાય. એટલે નિવેદિત કરેલી વસ્તુનો વ્યક્તિગત ઉપયોગ ના કરવો જોઈએ, અથવા તો અન્યને નિવેદિત કરેલી વસ્તુ પાછી મને એકની એક જ વસ્તુ ચરાવી રાખીએ આપણે, આને પણ આપીએ આને પણ આપીએ પેલાને પણ આપીએ તો કે નહીં. અન્યને નિવેદ એટલે કે વિષ્ણુ નિવેદિતા અન્નેના યષ્ટવ્યમ દેવતાંતરમ, વિષ્ણુ ભગવાનને જે અન્ન વગેરે ધર્યું હોય એ બીજા દેવતાને આપો તો ચાલે, પણ બીજા દેવતાને આપેલી વસ્તુ અહીં નહીં ચાલે. પિતૃભશ્ચૈવ યત્તદ્દેયમ તદાનંત્યાય કલ્પતે, એ પિતૃઓને આપી શકાય. પિતૃઓને ધરેલું અન્ન અહીંયા ભગવાનને ના અપાય, ભગવાનનું ધરેલું અન્ન પિતૃઓને આપી શકાય. પિતૃશેષમ તો યો દદ્યાદ હરયે પરમાત્મને રેતોધા પિતરસ્તસ્ય ભવંતી ક્લેશ ભાગિનઃ. પિતૃઓને ધરેલું અન્ન પછી ભગવાનને ધરો તો એની ઉલટી અસર થાય. પિતૃઓ બિચારા પાછા એમના સ્થાન પરથી એટલે અત્યંત ક્લેશ પામે, સ્થાનથી ભ્રષ્ટ થઈ જાય. આ પ્રકારે પણ એટલે આ બધું ધ્યાનમાં રાખવાની વસ્તુ હોય છે કે બીજા દેવતાને ધરેલી વસ્તુ ન ધરાય, અથવા ભગવાને ધરેલી વસ્તુ જે છે એ આપણા વ્યક્તિગત ઉપયોગમાં ન લેવાય એ રીતે. હા, પછી ભગવાનનો પ્રસાદ લેવાય, નિર્માલ્ય લેવાય, આ જુદી વસ્તુ છે. નિર્માલ્ય એટલે ભગવાનને ધર્યા પછી જે ધારો કે પુષ્પ હોય, માળા હોય, આ બધી વસ્તુઓને નિર્માલ્ય કહેવાય. એ નિર્માલ્યનું સેવન વિષ્ણુ નિર્માલ્ય સેવન છે મોક્ષાદિ પ્રતવત્યુક્તે, પરંતુ ભક્ત્યા તો ગ્રાહ્યમ સર્વશાસ્ત્રેષુ. વિષ્ણુ ભગવાનનું નિર્માલ્ય હોય એ નિર્માલ્ય ગ્રહણ કરવામાં કોઈ મુશ્કેલ નથી, એ તો ખાસ્તમાં આપણને પવિત્ર કરનારું છે. પણ જે ચઢાવેલી વસ્તુ તે જ વખતે પછી આપણે ઉપયોગમાં લેવી, ઉપયોગ માટે નહીં પણ પ્રસાદ રૂપે વસ્તુનો સેવન બરાબર છે. આ પ્રકારે ભગવાને એક પછી એક આપણને જાત જાતની સૂચનાઓ આપી રહ્યા છે, ભક્તિનો ઉદય કરવા માટેના સાધનો કહી રહ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.